હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગની અંદર. ગાઈસ આજ તો આપણે મસ્ત કને સવારની ધૂપ સાથે ઉઠી ગયા હી. અને ગાઈસ આજે હું વ્લોગ નહીં શૂટિંગ કરવાનો, મતલબ જો ને આજ હું કિરણ બોન એવો ચેલેન્જ આપું કે વ્લોગ તમે શૂટિંગ કરો. અને ચેલેન્જ એવો હોય તમને ખબર હે, તમે આજ વ્લોગ શૂટિંગ કરો બરાબર. અને એ વ્લોગ ઉપર લાઈકો કેટલી આપી જુઓ ખબર હે? કેટલી આપી જુઓ તમે કોને તમને અંદાજ હોય તો? 50 ગાઈસ, ચલો 50 લાઈકો આપી જોઈએ. કિરણ બોન બ્લોગ બનાવે, કિરણ બોન જેવો બ્લોગ બનાવે એ પણ કોમેન્ટમાં કરજો કે સારો બનાવે છે એવો બરાબર. લાઈક કરી દેતા અને આ તું બ્લોગ બનાવીશ આખો દાડો. ગાઈસ જોઈ લો કિરણ બોન જેવો બનાવે મને કઈ ખબર નહીં, પણ તોય જુઓ તમને કે કેવો લાગે કિરણ બોનનો વ્લોગ. એટલે ગાઈસ હું તો આજે રહ્યો ને હાવ ફ્રી કેમ કે આજ મારે વ્લોગ શૂટિંગ કરવાનો છે ને, પણ મારે રહ્યો ને એક બીજું કામ આવેલું છે. અને બીજું કામ આપણે શું છે ખબર છે? ખાલી જોઈ લો આપણે મીઠું ભેગું કરવાનું છે. ચોથી ગામડીની અંદર આપણે ચોથા પાટો કહે ને એની અંદર મીઠું ભેગું કરવાનું હોય ને, એટલે ટ્રેક્ટર આવ્યું હોય એટલે જો કિરણ બોન વ્લોગ્સ બનાવશે અને થોડુંક મારા ઉપર થોડુંક બનાવજો, અહીંયા કન આવજો બરાબર. તો ગાઈસ આજનો બ્લોગ હું બનાવવાની હું અને આપણે ચોપડામાં જઈ અને બાને કહીએ કે આજ હું બ્લોગ સારો બનાવી કીશ કે નહીં બનાવી. હે બા તો જેટલી તમારામાં હે ખબર હે આમ જો પહેલા, અને બા આજનો બ્લોગ હું બનાવવાની. તો ગાઈસ બધા મને વિશ્વાસ છે કે 50 લાઈક કરી દેવું અને હું આજ જેવો બ્લોગ બનાવું એ પણ કોમેન્ટમાં મને કહેજો. ગાઈસ આમ જુઓ ખાલી આ હે ને ઓલા ગામડી વર્તે ને એમાં પડીને આવ્યું હોય ને તે હું એને વાહ ચાંદની દોડું કે મીઠું પાણી રહેવું તો એને શરીર ના બરે, તો એ હાથ જ નહીં આવતું ને હવે હુકાઈ ગયું એટલે જેવું આમ બે ખાડો ગારે એક ઠેકાણ એટલે હવે તો ના રેડાય પાણી. ગાઈસ છે ને મેહુલ તો પારા વારવા જતો રહે છે, ઓલા પારા વારે રહ્યા અને બધું શું કરે હું ગાઈસ બા મારે હું ખાડા કરે ને જરાય નથી ગમતું ને. અને આપણે ટાંકો આવે ને તાણ પાણી પાવીને તે બાવર કેવો મસ્ત લીલો થયો. અને કારી તું તો પડીને તો તને કેવી રીતે બરે હે આમ જો બા કેટલી ધૂળવારી થઈ, નકરી ધૂળમાં આરૂટે હે. ગાઈસ ને આજે તો પારા વાળા નતા ચોથી ગામડીને એટલે મેં તો વહેલી ઉઠી જઈ હતી અને બધું કામ પણ મેં તો પતાવી દીધું. વારી પણ નાખ્યું, ગોરા પણ ભરી નાખ્યું અને બહાર રોટલી કરતી હતી અને હું બધું આવું બધું કામ કરતી હતી. ઘરમાં પણ બધું મારે કામ પતી ગયું. અસલ મજાના બધા ગોદડા સંચી નાખ્યા, વાર ચોરી નાખ્યું. ગાઈસ ને અત્યારે તો હે ને સોલર ચાલુ કરવાના છે કેમ કે હવે તો ઘણો બધો તડકો નીકળી ગયો ને એટલે સોલર ચાલુ થઈ જાય. અને આ તો પેટી ચાલુ કરું હું, ચલો થઈ ગઈ. અને હજુ તો ડીશું નમારી નથી ને તોય પીનિયા કાઢવા પડશે કેમ કે એક મોટર જ કરવાની છે ને એટલે પાવર ઘણો બધો પડે ને એટલે હું રોજ પીનિયા કાઢીને જ કરું, નકરે તો પાણી ફૂલ આવે તો મૂકી દે. ગાઈસ આમ જો ખાલી ખાડામાં કેટલી ખોપટી પાણી થઈ ગયું છે. અને અત્યારે હું અહીંયા કેમ કે લાઈન ભરાવા મૂકવું નહીં તો ગાઈસ મોટર ચાલુ કરી નાખ્યું, પાણી પણ આવી ગયું અને બાએ તો હે ને ખાવાનું પણ કરી નાખ્યું હશે. ખાવામાં હે ખીચડી, મરચાં, રોટલી ને ચા. તો ગાઈસ હું પણ પહેલાં ખાઈ લઉં. તો ફિનાલ ગાઈસ ખાવાનું ખાઈ લીધો ને અત્યારે આપણા ઘરે શું આવ્યું ખબર? ટાંકા આવી જાય છે પાણી ભરવા રેસના ભરાઈ રહ્યા. અને ગાઈસ ને અત્યારે મિહોલ લગતો જવાનું છે એમ કે પારા આવે ને ત્યાં ખાવાનું લઈને જવાનું છે. અને બા તો હુયા નહીં વેણ્યા એવું હતું એમ ને. ફિનાલ ગાઈસ પાટે પહોંચી ગયા અને મિહોલ પાટે પહોંચી ગઈ એવું. હા ગાઈસ આજ તો આપણે હાવ વિયામો આજ તો કિરણ બોનનો વ્લોગ ચાલ્યો છે પણ એમ કે અત્યારે ખાવા આવી જો આટલું મીઠું અત્યારે ભેગું કર્યું તમે વ્લોગ બનાવો. ગાઈસ હવે તમને પારાવાર ને એ પણ બતાવી દો ને. મિહોલ હજુ પારાવારવા જાય ખાઈને હવે ગાઈસ જો આવી રીતે કંઈક મીઠું ભેગું કરે. ચલો ગાઈસ આપણે તો ઝૂંપડે જવા દઈએ, મેહુલ તો પારા વારે છે. તો ફિનાલ ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને અમારું રસોડાની હાલ શું ખબર તમને બતાવું. આમ જોઈ લો ખાલી કેટલું કારું ફરતી કારું મસ્ત થઈ ગયું છે. વસુલાના હિસાબે ને કારું થઈ જ જાય. ગાઈસ હજી તો 11 વાગ્યા રણમાં છે ને વધુ પડતું તાપ જ હોય કેમ કે હજી તો 11 વાગ્યા ગરમી પણ એટલી છે અને તાપ પણ એટલી. ના કબૂતર છે ભાઈ સામે બેઠા છે બાર રાંધો એ મંડી તું રીંગણાનું શાક નહીં હાલ તો મરચું વાટું. તો ગાઈસ ને મારે તો અત્યારે મરચું વાટવાનું. બા અત્યારના માણસ તો કોઈ મરચું ના વાટે નહીં, એમનું શાક કરી નાખે ને આપણે તો રણમાં મરચું વાટીને શાક બનાવી નહીં બા. એ તો રીંગણા તો જો વાઢિયા મોટી ચીરી કરી છે. અને આ ધમાડાના હિસાબે કેટલું રસોડું કાળું થઈ જાય. ધમાડાના હિસાબે જ ગાય છે ને રસોડું કાળું થઈ જાય. તો ગાય છે ને અત્યારે તો શાક પણ ચડી ગયું છે અને શાકને જોઈને તો ને મને મોઢામાં પાણી આવી ગયું. ખુદનું શાક મને બહુ ગમે હો. અને આમ જો ગાઈસ એક કબૂતર તો અહીંયા બેઠું હોય ઝૂંપડા ઉપર ને ઈંડા મૂકીએ છીએ. ચાલો બહુ હેરાન ના કરે કબૂતરાને અત્યારે હે ને, બહુ હેરાન ના કરે બિચારા. અને ગાઈસ બહાર ત્યાંથી ખબર હે બહાર તો જે ટ્રેક્ટર છે ને પારા વારે છે ને અહીંયા હે ને હરિયો કાઢવા માટે જઈએ જોઈ કાઢે રહી. અને અત્યારે મારે તો બસ રોટલા કરવાના છે નકરે છે ને મોડું થઈ જાય. અને ગાઈસ ને અત્યારે 11:55 થઈ છે અને રેડિયમ શું ચાલતું હતા ખબર હે? આવું કોઈ ચાલતું હોય રેડિયામાં અત્યારે. ગાઈસ આપણે અત્યારે ને રોટલા કરતા હતા ને કોણ આવ્યું ખબર હે? આપણે માં એવું એમ પારા હારા દેખાય હે. હા એટલે ગાઈસ ને મારી બા હે કે નહીં એમના કાચી આવ્યા એટલે હે ને અમને માં થઈ માં આવ્યા છે મારા ઘરે. ગાઈસ માને તરાક આપું માલો તરાક ખાવ. આમ જો માં આજે એવું હતું હે એ આઈને હતું હે
ગાઈસ બા ને માં પાતું કરે હો, એક બા અને એક માં. ગાઈસ ચા થઈ ગયો ને ચા ચેવો હેરનનો કારો કારો ચા હે. ગાઈસ આમ જો ખાલી ટાંકો રસ્તે ખુલી ગયો ત્યાં અહીંયા ઊભો હે. ગાઈસ આપણા ઘરે બીજું કોણ આવ્યું ખબર? આમ જો ખાલી સાહિલભાઈ આયા. શું સાહિલભાઈ? સારું હે ને? અને તમે કોમેન્ટ હારા લખો હો. ગાઈસ પારા વારી રહ્યા અને આમ જો મારા મામા પકતી હતું હોય, જેમ મીઠું પાણી ના આવતું હોય. મામા તમે મીઠું પાણી આવતું ને એમ પકતું હોય નહીં? એટલે એમ કે બહુ મીઠું પાણી ના જોવે નહીં મામા? અને વારી રહ્યા એવું એમ ને? અને આમ જુઓ કૈસા પગ ધોઈને તો હેઠો નહીં બેઠો ને ચીવો ટ્રેક્ટર ઉપર ચડી જાવ. શું કરે આ કે શું? ગાઈસ મેં ટ્રેક્ટર આકે હું કરી તો ખરી ચાલુ. એ આને તો આંખ્યો, આને તો આવડી. બાય બાય. ઓય આબુ હે. તો ગાઈસ આપણે ટ્રેક્ટર એટલું બધું આવડતું નહીં, પણ એક આટો માટે જવું કે આવડે કે નહીં થોડું ઘણું. તો સાહિલભાઈ તમને આવડે? મને જ નહીં આવડતું ને તને શીખવાડો. ગાઈસ આપણે હવે ટ્રેક્ટર કોને આપી દીધું ખબર? આમ જુઓ સાહિલભાઈ. સાહિલભાઈ હા એટલે પાપા પેલું ઉતરી જાવ ફટ. મજા આવી સાહિલ? મને તો બહુ બીક લાગે. ભાઈ આપણે શીખવા ટ્રેક્ટર હું ગયો તો ટ્રેક્ટર આને શીખવાડી. આમ જો લે ટ્રેક્ટર રાખીને તો ખાવાય બી બેસી ગયા હો. મેં જબર કહેવાય. હા હા તમે ટ્રેક્ટર રાખીને આયા. તો ફિનાલ ગાઈસ આપણે પણ હવે ખાઈ લઈએ. ફિનાલ ગાઈસ ખાઈ લીધું હે ને આ બી શું કરે? અમે આ કર્યા ને એક ગેમ રમવાના ને ગેમ ચીવી ખબર? હા એટલે હા સિમ્પલ છે. અને ગેમ ચીવી મતલબ રીને આંખે પટ્ટી બાંધીને નામે સ્ટાર્ટિંગમાં આપણે ત્રણ પાકી દઈએ. ચલો કોને આવે છે? ચલો 1 2 3 અને ગો. હે બધા કારું. હું જીતી ગયો, હું પાકી ગયો. અરે તમે બિહારી હો, ગમે એક આવશે એ પાકી જો. અરે તો તને જ પેલા મારી નો આવે છે. ગાઈસ વસ્તુ એવી લેવા જાવ કે હાવ સસ્તી. તો સાહિલ તો બરાબર માંદે હરખી રીતનું. ગાઈસ મને આ કરીને બે વસ્તુ વર્તા હે એને દે ને આપસમાં ટકરાઈએ. અને આ શું ખબર? દાંતા હે. દાંતા ચેક કરી જોયું કે પહેચાની કે હે. તો ચલો જઈએ તો ખરા. મને નહીં લાગતું પહેચાની કે અત્યારે અવાજ નહીં આ બધી હો. એ શું તમે ગણો વર્તા તો નહીં ને? ના વર્તા તો હશે 100%. ના હું બાંધું સાહેલા આપસમાં ટકરાવતો નહીં. આપસ બરાબર સામા નોખા પાડી દે ભાઈ વસ્તુને બરાબર. એવા હું હરખી દે બાંધું, હું હક્કા હરખી દે બાંધું. ચાલ હવે પારશે હે? 100%. તો ગાઈસ હવે આપણે કિરણ બોનને બાંધી દીધું હોય. અને સાહેલ તો આપસમાં ઓલું વસ્તુ ટકરાય એના આંખના સામે ટકરાય ને આંખના સામે એ બાજુ બસ. પણ શીનું લાકડું? લાકડા કેટલી જાતના ખબર પડી ગઈ? અરે વાહ વાહ વાહ, સાચું 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 સાચું. તો ગાઈસ જો લો હવે આપણે એને કિરણ બોન સાહિલભાઈ ને બાંધે. સાહિલ વર્તાતું નહીં ને? આ કેટલા હે? આ કેટલા હે? આ કેટલા હે? હા હા કાંઈ લઈને આવી. અને ભાઈ આપણે જો કિરણ બોન શું લઈને આવી? હા એટલે એના આંખોના સામે બરાબર, આંખોના સામે અહીંયા કર. એ આમ એઠો પોટો એઠો પોટો પોટો એઠો અધર કેમ કરે હે? હા ખખડે. અરે રે જોરદાર. બધાને અત્યારે એમનો ભાવ જો કે શું શું વસ્તુ આપણે છોડ ના ખવાય આવડી ગયું. અરે વાહ. તો ગાઈસ હવે આપણે બાંધી દીધું. આપણે કંઈ વર્તાતું નહીં. અને સાલ શું શું લાવશે? 1 2 નીચી બાજુ તો આ બાજુ રાઈટ આ બાજુ. ગાઈસ મને કંઈ વર્તાતું જ નહીં હો. હું તો લા કેમેરો કરો ખાલી એનો ભાવ કરો કે આ બાજુ ન બજાવે વસ્તુ. ગાઈસ આ વસ્તુ તો હે ને મેહુલને ખબર જ નહીં કદી પડી, કેમ કે એને હજુ જોયું જ નહીં. હમ આમ જો સાહેલ બતાવજો શું છે તારા હાથમાં? ખખડાઈ ચાલ. ઓરે ગાઈસ ખખડાઈ દેખ. એમને આમ ખખડાઈ આમ આમ. એ ના 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 સાહેલ થોડી ખબર ના પાડી દો. ગલુપ અય બે જ ચાન્સ છે હો. ઓ પૈસા જો તો ખાલી વિચાર કરો બરાબર. આ તો કભી નહીં ખબર પડે. અવાજ આવે છે સિનકના ટાંકડા જો અથવા ગલુપનો અથવા હું કહું ચીપિયા. ગાઈસ આ હે ને 10 દાન કેસે ને 10 દાન તોય નહીં ખબર પડે. ચાલો હવે એક દાન લાસ્ટ. જલ્દી 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 જલ્દી. મગજમાં પીળા કલરનું શું વસ્તુ હોય? દંતીઓ ના હોય શું હોય? જલ્દી 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 જલ્દી. પીળા કલરનું નહીં ખબર તો કહી દઉં. કહી દે. વારું જશે મારા અંદાજે સિનકનું પીળા કલરનું હતું. હવે ચાલ ખોલ પહેલા. મેપ ના ખબર પડે ખોલી પછી કીધું. મારું મોઢું વળતા હે બરોબર ને? બરોબર. આપણે એક દાન આજે બોલાવ બી જીતી ગયા. ગાઈસ ગેમ રમવામાં તો બહુ મજા આવી ગઈ. સાહેલ આવજે.
બાય બાય મેં તાન નહીં જાઓ એ આવના ચાલે હારી ગયો લે ખા બિચારો હારી ગયો કાલ સુધી મને કોઈ જગાડતા નહીં આવડો મોટો હારી ગયો એટલે મને અવાજનો ખબર જ ના પડી અને પાછું મેં પગ ને જાન ખબર પડે નહીં તો પછી મને હુવાનું હોય વખત ધોવા દો એટલા હસ્તી તે હુઈ જાઉં તો જાઉં ગાઈસ અત્યારે તો એનો મસ્ત કનો સુઈ ગયો હતો ને અત્યારે હું સાવ સાંજનો સમય થયો હવે ઉઠ્યો એટલે એમ કે હું તો નહીં ધોઈને સૂતો હતો કેમ કે અચાનક કપડાં ચેન્જ થઈ ગયા ને એટલે એમ કે હવે મસ્ત કનો ઉઠ્યો થોડો ઘણો થાક્યો હતો ને એટલે ઉઠી અને ભાઈ આપણો કિરણ બોને આખો દિવસ વ્લોગ શૂટિંગ કર્યો અને એ કેવો લાગ્યો ને એ પણ મને કોમેન્ટમાં જણાવજો મને તો કંઈ ખબર નહીં કે કેવો બનાવ્યો હું તો પારા વાર્યા અને પછી ડાયરેક્ટ સુઈ ગયો હતો તો અત્યારે હું એડિટિંગ કરવા માટે બેસ પછી હું જોઉં કે જેવો તમે તો જોઈ લીધો હશે કિરણ બોનો બ્લોગ પણ હું ચેક કરું કે કેવો બન્યો હોય તો ગાઈસ હવે હું ઘરેથી એડિટિંગ કરું અને હજુ મારે ખાવાનું બાકી છે હા હું અત્યારે જોઈને ને લાગ્યું અને બધાએ મારો બ્લોગ પણ પસંદ કર્યો પણ મેં આજે વિડીયો પણ અપલોડ નહીં કરી બોલો ગાઈસ કિરણ ચેટલું જૂઠું બોલે હજુ મેં તો પણ જોઈને આવ્યું તો ગાઈસ હજુ મારે એડિટિંગ કરવાનો બાકી હોવા જો તો હવે વ્લોગને આપણે આ ચાંતા કરી દઉં તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયો પર થેન્ક્સ ફોર બાય બાય